હે વધુ ઈચ્છા થાય તો આજુબાજુવાળાના ઘરે ઉગેલા ફૂલ લઈ અને મારા શિવ પર ચડાવી શકો. કંઈક સારી ઈચ્છા થાય તો 5 રૂપિયાના બિલીપત્ર લઈને ચડે. સાધન છે, તમે ગમે તે સાધનનો ઉપયોગ કરી અને શિવ સુધી પહોંચી શકો. ઉત્તમ, પણ કોઈ કર્મ ફળની ઈચ્છા રાખવી નહીં. ન તો જો તમે ભૂલે ચૂકે કંઈક માંગી લીધું, તમારો ભગવાન આપીને હાથ ખંખેરી લે, ચાલો પ્રાણ છીટો. તમે એમ કહો ને કે મારા 10 વર્ષથી દર્શન કર્યા, હવે દીકરાના લગ્ન કરાવી દો, તો 10 વર્ષ શિવના દર્શન કરો, 11મા વર્ષે મારો શિવ તમારી ધારેલી ઈચ્છા પૂરી. શિવ દર્શનનું પણ ફળ છે સાહેબ, ધારેલી ઈચ્છા પૂરી કરે. એક વખત ઈચ્છા પૂરી કરી દે અને ભગવાનને એમ થાય કે ચાલો પીછો છૂટી ગયો, હવે આનું આપણે ટેન્શન નહીં. અને એટલા માટે ઉત્તમ સાધક બનો. અને સાધક બનવા માટે કોઈ ફળની ઈચ્છા નહીં. તમે જેટલું ભોગવો છો એટલું તમારું કર્મ છે, અને તમે જેટલું સુખી થાવ છો, જેટલો આનંદ, જેટલી પ્રસન્નતા છે, એ મારા શિવની કૃપા છે. જેટલું ભોગવો છો, તમારી કમર દુખતી હોય તો તમારો પ્રોબ્લેમ સાહેબ. શરીર એટલું બધું શું કામ વધાર્યું કે કમર વજન ન ઝીલી શકે? મારા શિવે કીધું તું? એ તો કીધું જ નથી. કમર દુખે મહારાજ, કમર દુખે. પણ એ કમર દુખતા દુખતા આખો દિવસ કમર દુખે અને જો 1 કલાકની ઊંઘ આવી જાય તો એ ઊંઘની અંદર સમજજો કે મારા શિવનું કંઈક ને કંઈક તો છે, કંઈક સારું છે. ગંગા નદીના કિનારે વ્યાસજી મુનિ બેઠા બેઠા સાધના કરતા હતા. ઉત્તમ સાધક એક સાધ્યનો ઉપયોગ કરે, એક સાધનનો ઉપયોગ કરે. આમ વ્યાસજી મુનિ સાધનામાં મગ્ન થયા. એવા સમયે ત્યાંથી સનત કુમારો પસાર થતા હતા. વ્યાસજી મુનિને આ રીતે સાધના કરતા જોઈ સનત કુમારોને આશ્ચર્ય થયું કે જેના ઉપર જે સ્વયં વિષ્ણુનો અવતાર છે, જેના ઉપર સાક્ષાત શિવની કૃપા છે, એ કોની સાધના કરતા હશે અને શા માટે? સનત કુમારો વ્યાસજીના દર્શન કરી વ્યાસજીને પૂછે છે કે હે વ્યાસજી, આપે તો વેદોનું વિભાજન કર્યું છે, આપ સ્વયં વિષ્ણુનો અંશ છો અને તમારા ઉપર તો શિવની અસીમ કૃપા છે, તો આપ સાધનામાં શું વિચાર કરો છો, શું કરો છો અને શા માટે સાધના કરો છો? વ્યાસજી કહે છે કે લોક જગત કલ્યાણ માટે મેં વેદના વિચારોને બધા સુધી પહોંચતા કર્યા, એક ભક્તિ માર્ગનો ફેલાવો કર્યો, પરંતુ મને હજી સુધી મોક્ષરૂપી કોઈ સાધન દેખાતું નથી. એ મોક્ષરૂપી સાધન દેખાય એટલા માટે હું શિવનું અનુષ્ઠાન સાધન કરું છું. સનત કુમારો હસ્યા. હસતા હસતા એ વ્યાસજી મુનિ તરફ જોવા લાગ્યા. વ્યાસજી મુનિને પણ આશ્ચર્ય થયું કે આવા જ્ઞાની શા માટે હસે છે? કદાચ મારા પ્રશ્નમાં ભૂલ હોઈ શકે. નમ્રતાપૂર્વક પૂછે છે કે હે સનત કુમારો, હાસ્યનું યોગ્ય કારણ બતાવો. સનત કુમાર કહે છે કે વ્યાસજી મુનિ, એક વખત મંદરાચલ પર્વત ઉપર બેઠા બેઠા અમને પણ આવો જ વિચાર આવ્યો કે મોક્ષનું ઉત્તમ સાધન શું છે? શું છે સાધન કે જેનાથી વ્યક્તિ વિશેષ શિવપદને પ્રાપ્ત કરી શકે? કયું છે એ સાધન? અમે આવો જ વિચાર કરતા હતા. હજારો વર્ષ સુધી એ પ્રશ્નના જવાબ માટે તપશ્ચર્યા કરી, કોઈ જવાબ મળ્યો નહીં. પણ એવા સમયે નંદિકેશ્વર ત્યાં આવ્યા. નંદિકેશ્વર અમારી પાસે આવ્યા અને અમને જણાવ્યું કે જે મોક્ષરૂપી સાધન તમારે મેળવવું હોય તો મારા શિવને જાણવું પડે. આગલી કથા મંદરાચલ પર્વત ઉપર નંદિકેશ્વર વક્તા બન્યા, સનત કુમારો શ્રોતા બન્યા. સનત કુમારો નંદિકેશ્વરના મુખેથી શિવનું મહાત્મ્ય સાંભળે છે. સનત કુમારોએ પ્રથમ પ્રશ્ન પૂછ્યો કે એવું કયું તત્વ છે, એવો કયો માર્ગ છે કે જેના દ્વારા વ્યક્તિ એ શિવને મેળવી શકે?
નંદિકેશ્વર કહે છે કે જો તમારે શિવને મેળવવું હોય તો તમારે શ્રવણ, મનન અને કીર્તન રૂપી 3 માર્ગ ઉપર ચાલવું. મારા શિવનું શ્રવણ કરવું. જે શ્રવણ કરો એના પર મનન કરવું, વિચાર કરવો કે શું છે. શ્રવણ કરો, મનન કરો અને ઘરે જઈ મારા ભોલે બાબાનું કીર્તન કરો. આ જ શ્રેષ્ઠ માર્ગ છે. અને તમને આશ્ચર્ય થાય, જુઓ કે અહીંયા નંદિકેશ્વરે સનતકુમારને કહ્યું નથી કે તમે શિવ પર જઈ અને પાણી ચડાવો, દૂધ ચડાવો, અભિષેક કરો, બિલીપત્ર, એવો માર્ગ આપ્યો જ નથી. શિવ દર્શનનો પણ માર્ગ નથી આપ્યો. માર્ગ શું આપ્યો? શ્રવણ, મનન અને કીર્તન. જો તમારે મારા શિવને જાણવું હોય તો શિવ નામનું શ્રવણ કરો, એના નામનું મનન કરો. જે સાંભળો એના પર વિચારો અને ઘરે જઈ કીર્તન કરો. આ જ ઉત્તમ માર્ગ છે. સનતકુમારો ફરીથી નંદિકેશ્વરને પૂછે કે પ્રભુ, એવો કોઈ અસમર્થ વ્યક્તિ હોય કે જે શ્રવણ ન કરી શકે, મનન ન કરી શકે, કીર્તન ન કરી શકે, એવો કોઈ દુર્ભાગી હોય તો શું કરવું? કયા માર્ગે જવું કે જેથી શિવ મળે? કોઈ સરળ માર્ગ બતાવો. ત્યારે નંદિકેશ્વર કહે છે કે જે વ્યક્તિ શ્રવણ ન કરી શકે, મનન ન કરી શકે, કીર્તન ન કરી શકે, એવા વ્યક્તિએ શિવના લિંગની કે શિવના મૂર્તિની પૂજા કરવી. જો તમે શ્રવણ ન કરી શકો, મનન ન કરી શકો, કીર્તન ન કરી શકો, તો જ મારા તડકેશ્વર દાદાને હેરાન કરવાના, એના દર્શન કરવાના. શિવલિંગના દર્શન કરો અથવા શિવની મૂર્તિના દર્શન કરો. સનતકુમારોને ખૂબ આશ્ચર્ય થયું કે પ્રભુ, આશ્ચર્યની વાત એ છે કે ભગવાન શિવનું લિંગ પણ પૂજાય અને ભગવાન શિવની મૂર્તિની પણ પૂજા થાય. બીજા કોઈ દેવની લિંગ નથી, બધાની મૂર્તિઓ જ છે. તો એનું કોઈ ઉત્તમ કારણ? શા માટે લિંગ પૂજન થાય? ત્યારે સનતકુમાર કહે છે, ત્યારે નંદિકેશ્વર કહે છે કે હે સનતકુમારો, હે શ્રોતાગણો, આ ગુપ્ત રહસ્ય તમને સમજાવું છું. શિવ એક એવા દેવ છે, અથવા તો શિવ એક જ એવા દેવ છે જે નિરાકાર છે, નિર્વિકલ્પ છે, નિર્ગુણ છે. જે નિરાકાર છે એનો કોઈ આકાર નથી, નિર્ગુણ છે, એમાં કોઈ ગુણ નથી, નિર્વિકલ્પ છે, એનો કોઈ વિકલ્પ નથી. અને આ જ શિવ એ કલા રહિત છે. જે સૂર્યની કળા, જે ચંદ્રની કળાની પર છે. જેને સૂર્ય નડતો નથી, જેને ચંદ્ર નડતા નથી, એને એટલા માટે એ કલા રહિત છે. બીજા કોઈ દેવ નિર્ગુણ નથી, કોઈ દેવ નિરાકાર નથી, કોઈ દેવ કલા રહિત નથી. બધા જ દેવો કાં તો સૂર્યની કલા ઉપર કાં તો ચંદ્રની કલા ઉપર નિભેલા છે. પણ મારો શિવ એક જ એક દેવા છે, એક એવા દેવ છે જે કલા રહિત છે, નહીં સૂર્ય નહીં ચંદ્ર. અને એટલા માટે મારા શિવનું શિવાલય 24 કલાક ખુલ્લું હોય. મન ફાવે ત્યારે તમે દર્શન કરી શકો, મન ફાવે ત્યારે તમે અભિષેક કરી શકો, મન ફાવે ત્યારે તમે એના પર પુષ્પના ગુચ્છ ચડાવી શકો. કલા રહિત છે. એ એક જ દેવ એવા છે. અને એટલા માટે ભોલે બાબા જ ભગવાન શિવ જ કેવલ બ્રહ્મરૂપ છે. આ જ ભગવાન શા માટે બ્રહ્મરૂપ છે? કારણ કે ભોલે બાબા શિવ એ નિર્ગુણ હોવા છતાં સગુણ છે, કલા રહિત હોવા છતાં કલા સહિત પણ છે, નિરાકાર હોવા છતાં એનો આકાર પણ છે. એવા કેટલા વ્યક્તિ છે જે શિવને જોઈને ઓળખી ન જાય કે આ શિવ કહેવાય? એવું કોઈ નથી. બધા જ ઓળખી જાય. શિવલિંગને જોઈ એટલે ખબર પડે કે આ શિવ છે. કારણ મારો શિવ નિરાકાર હોવા છતાં
સાકાર પણ છે અને આકાર પણ છે. એ નિરાકાર, સાકાર, નિર્ગુણ, સગુણ, નિર્વિકલ્પ, કલ્પિત, કલા રહિત અને કલા સહિત હોવાથી સદા શિવ એ બ્રહ્મરૂપ કહેવાય. એક જ દેવ એવા છે પૃથ્વી પર જે બ્રહ્મરૂપ છે. એ સિવાય બીજા કોઈ દેવ એવા નથી કે જે બ્રહ્મરૂપ હોય. બધા જ દેવો જીવરૂપ છે. કારણ બધા જ દેવો સગુણ છે, સાકાર છે. તમારે ભગવાન વિષ્ણુને જોવા હોય તો એના હાથમાં હસ્તે ચક્ર ગદા, એના હાથમાં શંખ ચક્ર બધું હોવું તો તમને ખબર પડે કે આ વિષ્ણુ છે. માતાજીને જોવા હોય તો જે સિંહ ઉપર બિરાજમાન છે, હસ્તે ચક્ર ગદા શિખેત વિશિખામ ચાપમ ગુણમ તર્જનીમ, એના હાથમાં ચક્ર દેખાય, સિંહ ઉપર દેખાય તો આપણને ખબર કે આ માં છે. કારણ કે સગુણ અને આકારથી જ ઓળખાય છે. અને જેટલા દેવો સગુણ અને આકારથી ઓળખાય એ બધા જ દેવો જીવરૂપ છે. મારો શિવ એક જ બ્રહ્મરૂપ છે. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભું વ્યાપકં બ્રહ્મ વેદ સ્વરૂપમ જમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહં ચિદાકાશમાકાશવાસં ભજેહં નિરાકાર યોકાર મૂલં તુરીયં ચિદાજ્ઞાન ગોતીત મેષં ગિરીશં કરાલં મહાકાલં કૃપાલં ગુણાગાર સંસાર ભારં નતોહં ગુણાગાર સંસાર ભારં નતોહં. સનત કુમારો નંદીને પૂછી વળ્યા કે હે નંદી, આ ભગવાનનું નિર્ગુણ, નિરાકાર, નિર્વિકલ્પ અને કલા રહિત સ્વરૂપનું પ્રાગટ્ય તો જણાવો કે કેવી રીતે શિવલિંગનું પ્રાગટ્ય થયું, શા માટે ભગવાન નિર્ગુણ અને નિરાકાર થયા. નંદિકેશ્વર કથાને આગળ વધારતા કહે છે કે પૂર્વે એક વખત પ્રલયકાળની અંદર બ્રહ્માજીને થયું કે અમારું આ કમળનું ગર્દ ક્યાં છે. એ કમળની ડાળી પકડી નીચે ઉતર્યા. નીચે શેષનાગની સૈયા ઉપર નારાયણ સૂતા છે. બ્રહ્માજીને થયું કે આ તત્વ કોણ છે? હું આ જગતનો પરમેશ્વર, જગત પિતા છું, અને તેમ છતાં આ દુષ્ટ મારી સામે સૂતા છે, શા માટે? અને એટલા માટે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે વિષ્ણુ, ઉઠો, તમને ખબર નથી હું કોણ છું? ભગવાન વિષ્ણુએ કહ્યું કે બ્રહ્માજી શાંત થાઓ. આપ જગતના પિતા હોવ તો ભલે હોવ, પણ આપ મારા નાભીમાંથી પ્રગટ થયા છે અને એટલા માટે તમારો પિતા હું છું. બ્રહ્માજી સ્વીકારવા તૈયાર નથી. આ બાજુ વિષ્ણુ ભગવાન પણ હાર માનવા તૈયાર નથી. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે સંવાદ છેડાયો. ધીમે ધીમે આ સંવાદ વિવાદમાં પરિણમિત થયો અને આ વિવાદ ધીમે ધીમે યુદ્ધમાં પરિણમિત થયો. બ્રહ્માજી હંસ ઉપર બેઠા અને વિષ્ણુ ગરુડ ઉપર બેઠા. બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું. દેવો ભયભીત અને ચિંતિત થયા. બધા દેવો ભેગા થઈ અને કૈલાસ ઉપર ગયા. કૈલાસમાં જઈ ભગવાન સદાશિવની સ્તુતિ કરી. સદાશિવને પ્રાર્થના કરે કે હે શિવ, હે ભોલે બાબા,
આજે પૃથ્વીના બે મહાન તત્વો, આ બ્રહ્માંડના બે મહાન તત્વો બ્રહ્મા અને વિષ્ણુ યુદ્ધે ચડ્યા છે, અહંકારે ચડ્યા છે. કૃપા કરી આપ આ યુદ્ધને શાંત કરો, નહીં તો આખો ને આખો આ જગત ડૂબી જશે. ભગવાન શિવ એ દેવો સાથે અંતર ધ્યાન થઈ અને બ્રહ્મા અને વિષ્ણુનું યુદ્ધ જોવા લાગ્યા. ભયંકર યુદ્ધ થયું. બ્રહ્માજી અસ્ત્ર શસ્ત્ર જ્ઞાનનો ઉપયોગ કરે તો આ બાજુ વિષ્ણુ ભગવાન પણ પોતાની કાયનાતનો ઉપયોગ કરી શસ્ત્રો વડે બ્રહ્માજીના પ્રત્યેક પ્રહારનો જવાબ આપે. આટલા વિકરાળ યુદ્ધની અંદર પૃથ્વી બેબાકુ બની, સમુદ્રના મોજાઓ ઉછળવા લાગ્યા, આકાશ વિખેરાવા લાગ્યું, સર્વત્ર પ્રલય 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 થવા લાગ્યો. ભગવાન શિવે વિચાર્યું કે જો આ બ્રહ્મા અને વિષ્ણુના યુદ્ધનો અંત ન આવે તો આજે આમના અહંકારમાં, આજે આમના અભિમાનમાં આખીના આખી સૃષ્ટિનો પુનઃ નાશ થશે. અને એટલા જ વિચાર માત્રથી ભગવાન શિવ એ બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પ્રચંડ પ્રકાશ ધારણ કર્યો કે જેનો કોઈ અંત નહીં, જેનો કોઈ આરંભ નહીં, એવો વિશાળ પ્રકાશ થાંભલા સ્વરૂપ થઈ બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પ્રગટ થયા. બ્રહ્માજી અને વિષ્ણુની વચ્ચે એક પ્રકાશમય થાંભલો આવ્યો. બ્રહ્માજી વિચાર કરે કે આ વળી કોણ છે અને શું છે. વિષ્ણુ બાજુ જુએ, વિષ્ણુ પણ કહે કે જરૂર આ કોઈ સમર્થ તત્વ છે, આપણે એના છેડા શોધવા જોઈએ. બ્રહ્માજી હંસારૂઢ થયા અને એ પ્રકાશના ઉપરી ભાગ તરફ આગળ વધ્યા, ઉપરી ભાગને શોધવા માટે. તો વિષ્ણુ ગરુડારૂઢ થયા અને પાતાળની અંદર ગયા, એ પાતાળનો અંતિમ ભાગ શોધવા માટે. હજારો વર્ષ સુધી ભટક્યા, કોઈ અંત દેખાયો નહીં. આખરે હારી અને ભગવાન વિષ્ણુ ફરીથી પોતાના સ્થાન ઉપર આવી ગયા. આ બાજુ બ્રહ્માજી હજારો વર્ષ સુધી પ્રકાશના ઉપરના ભાગમાં જયા જ કરે, જયા જ કરે, જયા જ કરે, કોઈ આરંભ દેખાતો નથી. એટલામાં જ એમની દ્રષ્ટિ પડી કે એક કેવડાનું ફૂલ પડતું પડતું બ્રહ્માજી બાજુ આવે છે. બ્રહ્માજીએ કેવડાને પૂછ્યું કે હે કેવડા, તું ક્યાંથી આવે છે? કેવડો કહે કે હે બ્રહ્મા, આપ જેનો આરંભ શોધો છો એની ટોચ પરથી હું પડતો આવું છું. બ્રહ્માજીએ કેવડા પાસે વરદાન લીધું, વચન લીધું કે હે કેવડા, તું મારો મિત્ર છે, તું મારો સાથી છે, તું મારો ભાઈ છે. તો હે કેવડા, જ્યારે હું વિષ્ણુને એમ કહું કે હું આ પ્રકાશના ઉપરના છેડા પર જઈને આવ્યો, ત્યારે તું મારી સાક્ષી પુરાવજે. કેવડાએ શરતનો સ્વીકાર કર્યો. બ્રહ્માજી કેવડાને લઈ અને વિષ્ણુ પાસે આવ્યા. વિષ્ણુને પૂછ્યું કે હે વિષ્ણુ, શું થયું, બતાવો. વિષ્ણુ કહે કે થાકી ગયો, કોઈ અંત દેખાતો નથી. બ્રહ્માજી કહે કે હું તો આરંભ શોધીને આવ્યો છું, પૂછો આ કેવડાને. કેવડો કહે કે સાચી વાત છે, આ બ્રહ્માજીએ આ પ્રકાશનો પ્રારંભ જોયો છે. બસ આટલું બોલતાની સાથે તમારા નિરાકાર નિર્વિકલ્પ કલા રહિત ભગવાન શિવ હાથમાં ત્રિશૂળ, ડમરો અને એ બધું લઈ અને બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પ્રગાટ્યશીલ થયા. બ્રહ્મા અને વિષ્ણુ આ પરમ તત્વને જોઈ બે હાથ જોડીને ઉભા રહ્યા કે હે પરમાત્મા, આપ હતા, આપ અમારું કલ્યાણ કરો. વિષ્ણુ ભગવાન શિવના શરણમાં પડ્યા. ભગવાન શિવ પાસે માફી માંગી. ભગવાન શિવ કહે કે વિષ્ણુ, આપ તો સત્યનું ધારણ કરનારા છો, આપ સાચું બોલ્યા છો. આજે તમારી સત્યતાને જોઈ મારા મનમાં તમારા માટે ભાવ પ્રગટ થયો છે. અને એટલા માટે હે વિષ્ણુ, હું તમને વરદાન આપું કે આ પૃથ્વી ઉપર આપ પૂજવા યોગ્ય થશો. પૃથ્વી પર તમારા નામના યજ્ઞ થશે, પૃથ્વી પર તમારા નામના દેવાલય હશે, પૃથ્વી પર એક આખો ગણ, એક આખો સમુદાય એ તમારું પૂજન કરશે. અને તમારું પૂજન કરનાર વૈષ્ણવ ધર્મી કહેવાશે. ભગવાન શિવની દ્રષ્ટિ બ્રહ્માજી ઉપર પડી. જેવી દ્રષ્ટિ બ્રહ્માજી ઉપર પડી કે ભગવાન શિવ ફરીથી કોપાયમાન થયા. એના હાથનું ત્રિશૂળ હલવા લાગ્યું.
એને પોતાના ભ્રમણમાંથી કાલ ભૈરવને પ્રગટ કર્યા. કાલ ભૈરવને પ્રગટ કર્યા અને આજ્ઞા કરી કે હે કાલ, હે ભૈરવ, આપ બ્રહ્માજીનું ઉચિત સ્વાગત કરો. આટલું સાંભળતાની સાથે જ તો ભૈરવે પોતાના હાથમાં પોતાનું શસ્ત્ર લઈ બ્રહ્માજીનું પાંચમું ડોકું કે જે જૂઠું બોલ્યું હતું એ ડોકાને બ્રહ્માજીના ધડથી અલગ કરી અને બ્રહ્માજી દુખી થયા, શિવના શરણે પડ્યા. ભગવાન વિષ્ણુ પણ શિવને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આ બ્રહ્માજીને આપ ક્ષમા કરો. ભગવાન શિવ કહે છે, વિષ્ણુ, આપની પ્રાર્થનાને સ્વીકાર કરી હું આ બ્રહ્માજીને માફી આપું છું. એ જગતના પિતા હોવા છતાં જૂઠું બોલ્યા છે, અસત્યવાદી થયા છે, અને એટલા માટે એમને હું શ્રાપ આપું છું કે એ પૃથ્વી પર પૂજવા યોગ્ય રહેશે નહીં. એના નામના ક્યાંય મંદિર હશે નહીં. બ્રહ્માજી ફરીથી શિવના શરણમાં પડ્યા. અનેક કાલાવાલા, અનેક આજીજી કરી, પરંતુ મારા વિશાળ હૃદયના લાગણીશીલ, કરુણાશીલ પરમાત્મા શિવ બ્રહ્માજીને કહે છે કે બ્રહ્મા, આપ અસત્યવાદી છો, વચન મિથ્યા ન જાય, પરંતુ હે બ્રહ્મા, પૃથ્વી ઉપર ભલે તમારું સ્થાન ન રહે, પણ જ્યાં જ્યાં યજ્ઞો થશે એ યજ્ઞોના દક્ષિણ દિશામાં તમારા નામનું ચોક્કસ સ્થાપન થશે. જે જગ્યા પર તમારા નામનું સ્થાપન ન હોય, એ નાનો હોય કે મોટો હોય, પણ પ્રત્યેક યજ્ઞ, એ યજ્ઞનું ફળ એ કરાવનાર સાધકને મળશે નહીં. આ બાજુ ભગવાનની દ્રષ્ટિ કેવડા ઉપર પડી. કેવડાને જોઈ ભગવાનના આંખમાંથી આંસુ નીકળ્યા. સાહેબ કે હે કેવડા, આ સૃષ્ટિમાં મેં તને ધારણ કર્યો બેટા, મેં તને વહાલ આપ્યો, અને તું મારા માટે થઈ અને જૂઠું બોલ્યો. તને ખબર છે કે જે અસત્યવાદી છે એના સત્યતા સિવાય, જે અસત્યવાદી છે એની સામર્થ્યતામાં હું ક્યારેય આવતો નથી. અને તું મારી સાથે રહેવા છતાં તું જૂઠું બોલ્યો. જા, હું તારો હાથથી ત્યાગ કરું છું. કેવડો પણ ગળગળિત થયો, ભગવાન શિવના શરણમાં પડ્યો. ભગવાન શિવને પોતાની મધુર વાણીથી કહેવા લાગ્યા કે હે શિવ, હે પરમાત્મા, મેં એવું સાંભળ્યું છે કે જે તમારા નામનું ક્ષણિક કીર્તન કરે છે, જે ક્ષણિક તમારું નામ લે છે, એ પણ તમારી સજ્જનતાનો કારક બને છે. તો પરમાત્મા, હું તો તમારી સાથે રહ્યો છું. ભગવાન શિવ કહે છે કે મારી સજ્જનતા સર્વત્ર વ્યાપ્ત છે, પણ જે જૂઠું બોલનાર છે, જે અસત્ય ભાષણ કરનાર છે, એની સાથે હું ક્યારેય છું નહીં. તારો સ્વીકાર ક્યારેય નહીં કરું. પણ મને તારા ઉપર લાગણી હોવાથી તને એવું વરદાન આપું કે ક્યારેય નહીં, પણ આખા વર્ષમાં એક વખત તું ચંદરવા પેઠે, મારા ઉપર નહીં પણ મારા ઉપર ચંદરવા બની અને તું મારા ઉપર ચડશે, મારા ઉપર ચડશે. અને એ ભાદરવા સુદ ત્રીજ, જે કેવડા ત્રીજના નામથી આપણે મહાન ઉત્સવ ઉજવીએ છીએ. આમ કેવડાનો બહિષ્કાર થયો. ભગવાન વિષ્ણુને શિવે આજ્ઞા કરી કે હે વિષ્ણુ, મેં બહિષ્કાર કર્યો છે, આ કેવડો દુઃખી થયો, આપ આ કેવડાને ધારણ કરો. અને ભગવાન વિષ્ણુએ પોતાના શરીર ઉપર કેવડાને ધારણ કર્યો. કેવડવાલું કેશવને શિવજીને દંતુરો, ભોળા શિવજીને દંતુરો, ત્રિકમને વાલા તુલસી, ત્રિકમને વાલા તુલસી, શિવજીને બિલીપત્ર, ઓમ હર 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 મહાદેવ, ઓમ હર 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 મહાદેવ. યુદ્ધ ખંડ શાંત થયું. ભગવાન સદાશિવ એક શિલા ઉપર બેઠા. એમની જમણી બાજુએ બ્રહ્માજી ઉભા રહ્યા, એમની ડાબી બાજુએ વિષ્ણુ પરમાત્મા ઉભા રહ્યા. બધા જ દેવી દેવતાઓએ ભગવાન શિવનું યોગ્ય ઉચિત સ્વાગત કર્યું. ભગવાન શિવે બધાને જ ભરપૂર વરદાન આપ્યા, ભરપૂર આનંદિત કર્યા. જતા જતા ભગવાન શિવે આપણા સૌના કલ્યાણ માટે બ્રહ્મા અને વિષ્ણુને વચન આપ્યું, વરદાન આપ્યું કે જે સમયે હું આ બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પ્રકાશ બની પ્રગટ થયો,
એ દિવસ પૃથ્વી ઉપર મહાશિવરાત્રિના પર્વ તરીકે જાણીતો થશે. અને મહાસુદ આરાધ્રા નક્ષત્ર 13નો દિવસ આજે પણ મહાશિવરાત્રિ તરીકે આપણે ઉજવીએ. વિષ્ણુજીએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે પ્રભુ, જેમ આપ અમારી સામે પ્રગટ થયા એમ પૃથ્વી ઉપર જીવ માત્રનું કલ્યાણ થાય એટલા માટે આપ આ પૃથ્વી ઉપર પણ પ્રગટ થા. ત્યારે ભગવાન શિવે કહ્યું કે આ જગતના કલ્યાણ માટે પ્રત્યેક વ્યક્તિ મારી પ્રીતિ મેળવી શકે એટલા માટે આ મારું આજે પ્રચંડ પ્રકાશ છે એ તો ખૂબ વિશાળ છે, પણ એનું જ સૂક્ષ્મ સ્વરૂપ પ્રતીક સમાન લિંગ હું પૃથ્વી ઉપર વિસ્તારિત કરીશ. જે કોઈ ભક્ત મારા લિંગના દર્શન કરશે એ પ્રત્યેક ભક્ત મારી પ્રીતિનો કારક બનશે. આટલું બોલી ભગવાન શિવ અંતર ધ્યાન થયા. ત્યારથી લઈ અને આજ દિન સુધી આપણા વચ્ચે ભગવાન શિવનું એ લિંગ, પરમાત્માનું એ લિંગ વિસ્તરિત છે, જેને આપણે દર્શન અર્ચન કરીએ છીએ. આ લિંગ કોઈ સામાન્ય નથી, આ શિવનું લિંગ છે. લિંગના અનેક અર્થ થાય. પહેલો અર્થ, લિંગનું અર્થ ચિહ્ન થાય. જાતિવાચક શબ્દ છે. પુલ્લિંગ કે સ્ત્રીલિંગ એ જાતિ દર્શાવવા માટે લિંગનો ઉપયોગ થાય. અને ખબરદાર જો કોઈએ મારા શિવના સાકાર આકાર નિરાકાર સ્વરૂપને પોતાના મતીથી તોલવાનો પ્રયત્ન કર્યો. ઘણી જગ્યા પર એવી કથાઓ પ્રચલિત છે જે આપણાથી સંભળાય નહીં. બ્રાહ્મણની સ્ત્રીઓએ ભગવાન શિવને શ્રાપ આપ્યો, એવી અનેક કથાઓ પ્રચલિત છે. અને જ્યારે હું શિવ કથા કરવા બેઠો ત્યારે મારી પહેલી ફરજ એ બને કે તમારા મનમાંથી સંશય દૂર કરી નાખું. તમે જે સમજો એ લિંગ નથી, મારા ભગવાનનું પ્રતીક ચિહ્ન એ લિંગ છે. અને એટલા માટે પ્રત્યેક સ્ત્રીથી શિવલિંગના દર્શન થાય, શિવલિંગને સ્પર્શ થાય અને થાય જ, કારણ કે તમે જે સમજો એ લિંગ નથી. સંશયને દૂર કરો. ઘણી જગ્યા પર એવું જોવા મળે કે મારા ભગવાન શિવના લિંગના સ્ત્રીઓ દર્શન કેમ ન કરી શકે સાહેબ? તો એનો કોઈ ઉચિત જવાબ નથી. સાંભળ્યું હશે કોઈ બીજી શિવ કથામાં પણ એવી અભદ્ર ભાષા જાણો તો એ લિંગ નથી. જાણી લો, મારા શિવે જે પ્રકાશમય સ્તંભ બનાવ્યો તે આદિ અને તે અંત વગરનો હતો, એનો કોઈ પાર જ નહોતો. અને એ જે પ્રકાશ સ્વરૂપ ભગવાન પરમાત્માનું દર્શન છે, એ દર્શન એ લિંગ સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે. નિરાકાર છે, કોઈ આકાર નથી. એનો અર્થ એ થાય કે તમે જે આપો તે આકાર ભગવાન સ્વીકારવા તૈયાર છે. તમે જે આપો, મારા શિવના ભક્તિ કરવા બેસો, મારા શિવનો આકાર બનાવવા બેસો, તમે ગોળ બનાવો તો પણ મારો પરમાત્મા એમાં બિરાજમાન થાય, તમે ત્રિકોણ બનાવો તો પણ એમાં મારા પરમાત્મા બિરાજમાન થાય, લંબચોરસ બનાવો, ચોરસ બનાવો, ફાવે એવી આકૃતિ બનાવો, પણ કેવલ તમારું મન શિવમય બનાવો. તમે જેમાં બેસાડો એમાં મારો પરમાત્મા બેસવા તૈયાર છે. અને એટલા માટે મારો શિવ નિરાકાર છે. જો કેદારનાથનું એ શિવલિંગ, જો મારા તડકેશ્વર દાદાને સુતેલા શિવલિંગ છે, કારણ નિરાકાર છે. અને નિરાકારનો અર્થ એવો થાય, તમે જે આપો, તમારી જે શ્રદ્ધા છે, તમારી જે ભક્તિ છે, તમારો જે વિશ્વાસ છે, તમારો જે શિવ પ્રત્યેનો ભાવ છે, એ જ મારા શિવનો સાકાર સ્વરૂપ છે. એ જ છે મારા શિવ. એ 5 મુખવાળા છે. આપણે કાલે જોઈશું કયા કયા મુખ. પણ 5 મુખમાંથી અલગ અલગ નાદ નીકળ્યો. કૈલાસની અંદર વિષ્ણુ અને બ્રહ્માજી ભગવાન શિવને પૂછે કે પ્રભુ, આપની કૃપા મેળવવા માટે અમે શું કરીએ? શું કરીએ? એવું તો
ત્યારે ભગવાન શિવ કહે છે કે જો આપને મારી કૃપા મેળવવી હોય તો મારા નામનો નાદ કરો, કેવલ ઓમ 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 ઓમનો નાદ કરો સાહેબ. આ બાજુ મંદરાચલ પર્વતની ઉપર સનત કુમારો નંદિકેશ્વરને પૂછે કે આ વળી ઓમ શું છે? કોણ છે ઓમ? કોણ છે આ ઓમ? તો આ બાજુ બ્રહ્મા અને વિષ્ણુ શિવજીને પૂછે કે પરમાત્મા આ ઓમ અક્ષર શું છે? કોણ છે ઓમ? કેવી રીતે પ્રગટ થયો? ત્યારે આ ગુપ્ત રહસ્યને સ્વયં શિવ કહે છે કે મારા 5 મુખ છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને બ્રહ્મ. આ મારા 5 મુખમાંથી એક નાદ નીકળ્યો છે. મારા ઉત્તરના મુખમાંથી અકાર નીકળ્યો. તમે જો ઓમ બોલો ને તો ઓમની સંધિ છૂટી પાડો તો અ ઉ મ બિંદુ અને નાદ. આમ ભગવાન શિવના ઉત્તર બાજુના મુખમાંથી અકાર મૂલાક્ષર નીકળ્યો, પશ્ચિમના મુખમાંથી ઉકાર નીકળ્યો, દક્ષિણના મુખમાંથી મકાર નીકળ્યો, પૂર્વના મુખમાંથી બિંદુ નીકળ્યું અને ઉત્તરાયણના મુખમાંથી નાદ નીકળ્યો. આમ અ ઉ મ બિંદુ અને નાદ સાથે જે એકાક્ષરી મંત્ર આપણને પ્રાપ્ત થયો એ મંત્ર ઓમ છે. Shabbat
નમો તુજ નમો તુજ નમો તુજ નમો. આમ ભગવાન શિવના 5 મુખમાંથી અકાર, ઉકાર, મકાર, બિંદુ અને નાદ આ 5 અલગ અલગ મૂલાક્ષરો નીકળ્યા, જેમાંથી એક મહાન મંગલકારી મંત્ર ઉત્પન્ન થયો અને એ છે ઓમ 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 ઓમ. અને આ મંત્ર એક મૂલાક્ષરનો હોવાથી આ મંત્રને એકાક્ષરી મંત્ર કહેવાય. સાહેબ, આ મંત્ર કોઈ સામાન્ય નથી, મારા શિવનું ચિહ્ન સ્વરૂપ છે, શબ્દાત્મક સ્વરૂપ છે. આ મંત્ર એ તમારા શરીરની સ્ફૂર્તિને, તમારી ચેતનાને જાગૃત કરવા માટે પર્યાપ્તિ છે. તો આ જ મંત્ર તમારી આધ્યાત્મિક શક્તિઓને, ચક્રને જાગૃત કરવા માટે પણ પર્યાપ્તિ છે. તો આવું જ આ બ્રાહ્મણ વૃંદો અને આયોજકોએ આ ઓમકારનું શબ્દાત્મક એકચ્યુઅલી શિવપુરાણની અંદર વર્ણન છે, તેમ છતાં એક પ્રયત્નથી જ્યોતિરૂપ ઓમ બનાવવાનો પ્રયત્ન કરેલો છે. બધા સ્થાન ઉપરથી એ ઓમના નિશ્ચિત દર્શન કરવા. આવું ઓમ એ જગત પિતાનું બિંદુ છે સાહેબ, જેના માથા ઉપર સમર્થિતાથી સાકાર સ્વરૂપમાં જે દેખાય એ આ ઓમ છે. આવું ઓમ તત્વનું આપણે કાલે વધારે સાર્થકતા જાણીશું. આજે કેવળ પ્રાગટ્ય થયું, ભગવાન ભોલે બાબાનું જે પ્રકાશમય નાનું સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું એ સ્વરૂપ પણ આપણી વચ્ચે છે. ખાલી એટલું જ કહીશ કે મારા શિવ અનન્ય છે, ના આદિ ન અનાદિ, નિર્વિકલ્પ, નિરાકાર. તમે જે આપો એ આકારમાં આવીને બેસવા તૈયાર છે. મારા શિવને પદાર્થ નહીં, તમારી માટી નહીં, તમારી કોઈ ધાતુ નહીં, મારા શિવને તમારા મનની પ્રફુલ્લિતતા અને તમારા મનનો ભાવ જુએ છે. તમે જે આપો એ આકાર સાહેબ. તમને મારી જેમ ચિત્રકામ ન ફાવતું હોય તો ત્રિકોણ બનાવો, રોટલીનો લોટ વણતા તો આવડતો જ હોય તો ગુલ્લા બનાવો, ગોલ ગોલ, નાના નાના, એ પણ મારા શિવ જ છે. કેવલ એક ભાવ પ્રગટ કરો. ભાવો હિ વિદ્યમાન દેવા, મારા પરમાત્મા ભાવની અંદર બિરાજમાન છે. આવું આ ઉત્તમ શિવલિંગ ભગવાન ઓમનું પ્રાગટ્ય, આ જ ઓમમાંથી ઉત્પન્ન થયેલો નમઃ શિવાય મંત્ર, જેનું મૂળ સ્વરૂપ આપણે આવતીકાલે જોવાનો પ્રયત્ન કરીશું. આજે સમયની મર્યાદા નડે છે, વાણીને અહીંયા વિરામ આપીએ. પણ આજના આ વ્યાખ્યાન અનુસાર જે વ્યક્તિ ભગવાનના નામનું શ્રવણ કરે, કીર્તન કરે અને મનન કરે એ જ શિવપદને પ્રાપ્ત કરી શકે. તો ચોક્કસ ઘરે જઈ મનન કરો, ચિંતન કરો, બુદ્ધિ વિચારનો યોગ્ય દિશામાં અનુબોધિત કરો અને મારા શિવના તાત્વિક દર્શન કરો. આની સાથે જ વાણીને વિરામ આપીએ, સંકીર્તન કરીએ. દીકરી આપણી સામે બેઠી છે, એ ગુરુના નામની વંદના આપને કરાવશે. મારે તો મનોજભાઈ હાથે ઘર જેવા સંબંધ, અને આપ સૌને એટલી પ્રાર્થના કે અમારી આ જિજ્ઞેશ્વરી દીકરીને એવા આશીર્વાદ આપો, એવા આશીર્વાદ આપો, એવા આશીર્વાદ આપો કે લતા મંગેશકર પછી જો કોઈનું નામ લેવાય તો એ જિજ્ઞેશ્વરી દેવીનું લેવાય. અને એક ભજન એ સરસ મજાનું આપણને પીરસશે. ઓમ નમઃ શિવાય. 1 મિનિટ, 2 મિનિટથી વધારે ન લો. મને જે કામ સોંપવામાં આવ્યું છે તે એ પહેલાં કથા શ્રવણ ભક્તિથી તમે કથા શ્રવણ કરો છો. બાપુએ એક બહુ સરસ વાત કરી, શ્રવણ કરો, પછી મનન કરો, ચિંતન કરો, કીર્તન કરો. એ તો આપણા સંસ્કારો છે ઋષિકુળના, અને ઋષિકુળના સંસ્કારોને અનુસરીશું. પણ મને બાપુ એક વસ્તુ એમાં બી દેખાય,
કોઈ એક જગ્યાએ લખ્યું કથા છેતરવાનો ધંધો છે, એવું વંચાયું. કોઈ જગ્યાએ કોઈ વાંચ્યું કથા છેતરવાનો ધંધો છે. પણ પરમ પ્રજ્ય શ્રદ્ધેય પ્રણવભાઈ જઈને એને એવી રીતે વાંચ્યું કથા છેતરવાનો ધંધો છે નહીં, પણ કથા છે તરવાનો ધંધો. ભાઈ, આ તો તરવાનો ધંધો છે અને એમાંથી તમે તરી શકો. ઘણું બધું એવું તમને અહીંયા મળ્યું છે. એના માટે એકવાર તાળીઓના ગરગડાથી પ્રણવભાઈને વધાવીએ. અહીંયા કથા તન મન ધન જોડાય તો થાય. માત્ર અહીંયા સેવાથી થતી નથી, પણ અહીંયા શ્રવણ ભક્તિ કરો છો એવી દાન ભક્તિ પણ કરવા માટે તમને કથા પ્રેરે છે. ત્યાં દાન સ્વીકારવા માટે એવું એક કાર્યાલય બનાવ્યું છે. 2 મિત્રો બેસે છે. તમારી શક્તિ ભક્તિ પ્રમાણે ત્યાં તમે તમારું યોગદાન અનુદાન નોંધાવી શકો છો. દિલીપભાઈ દેસાઈ ઉડવાડાથી પધાર્યા છે. એમને ઉપર આવવા વિનંતી. હું નામ બોલું તેમ જરા ઝડપથી આવે વિનંતી. દિલીપભાઈ દેસાઈ પ્લીઝ. દક્ષાબેન રામેશ્વર ખીચડી મરોલી, એમને પણ ઝડપથી ઉપર આવવા વિનંતી. ત્યાર પછી પદ્માબેન ગાંધી નવસારીથી ખાસ પધારેલા છે, એમને પણ મંચ પર આવવા વિનંતી. સોલંકી સાહેબ ખાસ સુરતથી આવ્યા છે, એમને પણ મંચ પર પધારવા વિનંતી. દિલીપભાઈ નાયક નવસારી હાઈસ્કૂલ નવસારીના રિટાયર્ડ પ્રિન્સિપાલ અને દિવ્ય ભાસ્કરના પત્રકાર ભાઈ શ્રી દિલીપભાઈને ઉપર આવવા વિનંતી. ચંદ્રકાંતભાઈ તળેકર પારડીથી સજોડે આવ્યા છે, એમને સજોડે અહીંયા આવી જવા વિનંતી. તમારી હાજરીની અમે ગૌરવભેર નોંધ લઈએ છીએ. તમને બધાને અમે તાળીઓથી વધાવી લઈએ છીએ. એક વાતની ખાસ નોંધ લઉં, વલસાડ પારડીથી મહિલા મંડળ આવ્યું છે, એમને એકવાર જોરદાર તાળી થઈ જાય. અને વલસાડથી જલારામ મંડળ આવ્યું છે, એને પણ જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. આવો રાજુભાઈ આવો. એક સૂચના છે, પાછળ નીચે બેઠેલા જે પાછળના ભાગમાં જે બેઠેલા છે શ્રોતાઓ, એને આવતીકાલથી કાલે આગળ આવીને, આગળ પણ ખૂબ જગ્યા છે, ભારતીય બેઠક કરી શકાય એવી છે, તો એ રીતે આવતીકાલે તમે આગળ આવીને બેસજો એવી વિનંતી. રાજુભાઈને વિનંતી કરો, બધા મહેમાનોનું સ્વાગત કરશે. અને ત્યાર પછી આપણે જિજ્ઞેશ્વરીને સાંભળીશું, આરતી કરીશું અને પછી કાલે બધા ફરી પધારીશું. એ પહેલાં એક સૂત્ર આપી દઉં. નામ હાજી દિલીપભાઈ દેસાઈ ઉડવાડાથી પધાર્યા છે. આવો દિલીપભાઈ. દિલીપભાઈને એકવાર જોરદાર તાળીથી વધાવી લઈએ. આવો રાજુભાઈ. ત્યાર પછી દક્ષાબેન રામેશ્વર ખીચડી મરોલી. દક્ષાબેન, વાહ. પદ્માબેન ગાંધી નવસારીથી પધાર્યા છે. પદ્માબેન ગાંધી, ક્યાં વાત. સોલંકી સાહેબ આવો. સોલંકી સાહેબ, રાજુભાઈ સોલંકી સાહેબને. દિલીપભાઈ નાયક, સોલંકી સાહેબનું પહેલું સ્વાગત કરો. સોલંકી સાહેબનું ખૂબ ખૂબ ધન્યવાદ. દિલીપભાઈ નાયક નવસારી સજોડે પધાર્યા છે, એમને જોરદાર તાળીથી વધાવીએ. ચંદ્રકાંતભાઈ તળેકર પારડીથી સજોડે પધાર્યા છે. ચંદ્રકાંતભાઈ તળેકર, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. બધાને એકવાર જોરદાર તાળીથી વધાવી લઈએ. અને આજે સૌને જય શ્રી કૃષ્ણ જાણો છો, પણ હાથે સૌને તેડી. હા, બરાબર. અને હવે જિજ્ઞેશ્વરીને આપણે સાંભળીએ. વચ્ચે બેસી વચ્ચે બસ વાંધો.